માણસના પાપ ધોવાઈ જાય છે. પતિત પાવની ગંગામાં 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે ગંગાનું અવતરણ થયું. એમ કહેવાય છે કે કણ કટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. જો નાનો એવો ટુકડો પણ અસ્થિનો એમાં પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દી ભૂત ન થાય. આવી પતિત પાવનીમાં ગંગા, અને ઈ ગંગાના કિનારે ભાદરવા મહિનામાં પિતૃ મોક્ષમાં, પિતૃ માસમાં ભાગવત કથા છે. તમને બધાને કહું છું, ન્યાય આવજો. ન્યાય આવજો. લગભગ અહીં બહાર બેઠા છે આ લોકો નામ નોંધવા. જેને હરિદ્વાર આવવું હોય નામ નોંધાઈ દેજો ભાઈ. ભાદરવા મહિનામાં. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. સૌદાસને ત્યાં ખટવાંગ થયા. ખટવાંગ નામના રાજાએ 2 ઘડીમાં મુક્તિ મળી હતી, 48 મિનિટમાં. 1 ઘડી એટલે 24 મિનિટ. એટલે કહ્યું છે 1 ઘડી આધી મેં પુનિયાદ. 24 કલાકમાંથી 24 મિનિટ જો મારું ધ્યાન ધરે ને એનો ઉદ્ધાર કરી દઉં. દેવર્ષિએ કીધું કે બાપજી આટલા બધા ન હોય, 24 મિનિટ થાય, કોઈ બેહે એક જગ્યાએ. 24 મિનિટમાં તો કેટલી વાર ક્યાંનો ક્યાંય જઈ આવશે. થોડું કંઈક સસ્તું કરો તો કહે છે આધી ઘડી 12 મિનિટ. હજી કંઈક કરો, આધી મેં પુનિયાદ 6 મિનિટ કરી નાખો. નારદ કે છે હજી કંઈક કરો. ભગવાન કે છે કામ કરો, તમે આમ નહીં માનો. કળયુગના કાળની અંદર જે કોઈ માણસ, જે કોઈ જીવાત્મા ગાયના શિંગ ઉપર એક રાયનો દાણો ટકે એટલી વાર જો મારામાં મન લગાડશે તો હું એને મુક્તિ આપી દઈશ અને મોક્ષ આપી દઈશ. એનું તમામ ઈચ્છિત સંપન્ન કરીશ. 1 ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. 1 ઘડી આધી મેં ભી પુનિયાદ. જો કોઈને એક એટલો સંગ થઈ જાય ને તો ઉદ્ધાર થઈ જાય. એવું આ રામચરિત માનસમાં 48 મિનિટમાં 2 ઘડીમાં ખટવાંગ રાજાએ મુક્તિ મેળવી લીધી. એમને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થાય. એ ભગવાન રામના જન્મોત્સવની ગાથા. એટલે થોડી વાર માટે હું તમને ભાગવતમાંથી બહાર લઈ જઈ રામાયણમાં લઈ જાઉં. રામચરિત માનસની ગાથા છે. વ્યાસજીની આ લેખની કેટલી અદ્ભુત છે, કેટલું અદ્ભુત દિવ્ય ચરિત્ર લખ્યું છે. આ તો આપણે એમ કહીએ છીએ કે આ દુનિયામાં સૌથી હેલામાં હેલો ગ્રંથ હોય તો ભાગવત. આપણી માન્યતા છે, અઘરામાં અઘરો ગ્રંથ ભાગવત છે. સૌથી અઘરો ગ્રંથ એટલે ભાગવત. થોડીક વાર મહાભારતમાં લઈ જાય, થોડીક વાર શિવ કથામાં લઈ જાય, થોડીક વાર વામન અવતારમાં લઈ જાય, થોડીક વાર સમુદ્ર મંથનની કથામાં લઈ જાય, ક્યાંના ક્યાં ફેરવી રામચરિત માનસમાં લઈ જાય. સૌથી અઘરી વાત તમને બતાવી દઉં. ભગવાનનો જન્મોત્સવ થાય છે 10મા સ્કંદમાં. ભગવાનના જન્મની કથા 10મા સ્કંદમાં આવે, અને એની પહેલા 2 વખત તો ભગવાનના સ્પધામગમનની કથા આવી જાય. હવે જન્મ પહેલા તો મૃત્યુની કથા આવે. હવે આનાથી વિશેષ અઘરો ગ્રંથ કયો હોય? એ તો આપણે એટલી વખત સાંભળ્યો છે ને એટલે આપણને સુલભ દેખાય છે. બાકી વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થઈ જાય છે. વિદ્વાનની પરીક્ષા ભાગવતમાં થઈ જાય. કોઈ એમ કહે કે હું એટલો મોટો વિદ્વાન છું ને હાથમાં ભાગવત આપી દો એટલે ખબર પડી જાય કેટલો વિદ્વાન છે. અને આ દુનિયામાં વિદ્વાનની ક્યાં કરવી? વિદ્વાન બનવા કરતા કોઈકની વેદના વાંચનારો બને ને એટલે બહુ મજા આવે સાહેબ. વેદને વાંચવા કરતા કોઈકની વેદનાને વાંચનારો હોવો જોઈએ દુનિયામાં. એવી આ ગાથા છે. તો આવો થોડી વાર માટે રામચરિત માનસ. અને એ રામચરિત માનસમાં અયોધ્યાનું દર્શન ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખાવે. અવધપુરી રઘુકુલ મણિ રાઉ, વેદ વિદિત તેહિ દશરથ ધર્મ ધુરંધર ગુણ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ
અવધપુરી રઘુકુલ મનિરાવ વેદ વિદિત તેહી દશરથ. અયોધ્યાના રાજા દશરથ, જેની મતિમાં સારંગ પાણી ભર્યું છે, હૃદયમાં પ્રેમ ભક્તિ ભરી છે. હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, જેના હૃદયમાં ભક્તિ અને સારંગ પાણી ભર્યું છે, એવા અયોધ્યાના રાજા દશરથ 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાદિ. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ પીત. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા 3 રાણીઓ છે. કૌશલ્યા છે એ ધર્મપત્ની, કૈકેયી અને સુમિત્રા છે ભોગપત્ની છે. મહારાજ દશરથને અયોધ્યામાં ખૂબ આમ સંપત્તિનું સુખ ખૂબ છે. પણ આ કાળમાં એક વખતના સમય મહારાજ દશરથ રાજગાદી પર બેઠા છે, અને રાજગાદી પર બેઠા પછી દુઃખી થયા છે. એના મનમાં ચિંતા વ્યાપી ગઈ છે. કઈ ચિંતા? આટલો બધો પૈસો પછી ચિંતા શાની? ચિંતા એક જ વાતની છે કે જે રાજગાદી પર હું બેઠો છું, શું મારા ગયા પછી મારું આ રાજ્ય બસ અહીંયા જ ઉભું રહી જશે? મારે ત્યાં આગળ વંશ નહીં ચાલે? મારે ત્યાં દીકરાઓ નહીં થાય? મહારાજ દશરથ ખૂબ દુઃખી થયા. હું કોને કહું આ વાત? આ વાત મારે કોને કહેવી? અને એ સમયે એકમાત્ર પાત્ર યાદ આવ્યું, વશિષ્ઠ મહારાજ. લાવ મારા ગુરુદેવ વશિષ્ઠ મહારાજને કહું. અને આમ પણ મેં સાંભળ્યું છે, કહેવાય છે કે આપણા જીવનની અંગતમાં અંગત વાત જો કોઈને કહેવા પાત્ર હોય તો એ માત્ર ગુરુ છે. આપણા ગુરુથી કોઈ વાદ અભેદ ન રાખે, અજાણ ન રાખે, બધી વાત ગુરુને કરી દેવી. તમારું હળવું થવાનું એક પાત્ર હોવું જોઈએ. જિંદગીમાં ક્યારે તમે આમ ભારે બની જાવ ને કોઈ વાત લે તો તમે હળવા થઈ શકો, એના માટેનું એક પાત્ર જિંદગીમાં હોવું જોઈએ. જિંદગીમાં 100 વખત હળવા થાજો. જિંદગીમાં 100 નહીં, લાખો વખત તમે હળવા થાજો, એકે વખત હલકા ન થતા સાહેબ. બસ હળવા થાજો, હલકા ન થતા. હળવું થવું એનો વાંધો નથી, હલકું થવું એનો વાંધો છે. હળવું થવું, હળવું થવા માટે એક પાત્ર જોઈએ. કોના પાસે જવું? વશિષ્ઠ મહારાજ યાદ આવ્યા અને આંખોના ખૂણા ભીના થયા છે. મહારાજ દશરથના નીકળ્યા છે ઘરેથી. ગુરુદેવ, આપની આજ્ઞાથી બધું જ સુખ છે મને, પણ એક વાતની ખોટ છે મારે ત્યાં. એક વાતનો મને ડર, એક વાતનો દુઃખ છે કે શું મારા ગયા પછી મારી અયોધ્યાનું રાજ્ય અને અયોધ્યાની ગાદી અહીંયા જ ઉભું રહી જશે? મારે ત્યાં દીકરાઓ નહીં થાય? મારો વારસદાર નહીં આવે? અયોધ્યાનો રાજા નહીં આવે હવે કોઈ? આપ કૃપા કરો. શેર માટીની ખોટ છે મારે ત્યાં. મહારાજ દશરથના શબ્દો સાંભળી અને વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, ધર હું ધીર હોય સૂત ચારી, ત્રિભુવન વિદિત રાજા, ધીરજ ધરો, અધીરા ન બનો. તમે તમારે ત્યાં દીકરા થશે, એક નહીં 4 દીકરા થશે. હોઈ સુત ચારી, તમારે ત્યાં 4 દીકરા થશે, અને એ પણ સામાન્ય નહીં હોય. ત્રિભુવન
ભગત ત્રણેય ભુવનમાં તમારા કુળની કીર્તિને વધારે એવા હશે અને ભક્તોના ભયને દૂર કરનારા દીકરાઓ તમારે ત્યાં આવશે. ભગત ભયહારી, ભક્તોના ભયને હરી નાખે એવા દીકરાઓ તમારે ત્યાં આવશે. પણ તમે નિરાશ રાખો, ધીરજ ધરો. ધરહું ધીર હોય સુત ચાર. રાજા, એના માટે તમારે એક કામ કરવું પડશે. બાપજી, આપ જે કહો તે કરવા તૈયાર છો. જો મારી અયોધ્યાની રાજગાદીનો વારસદાર આવતો હોય તો તમે કહો તે કરવા તૈયાર છો. તમે કહો તો દાન આપી દઉં, તમે કહો તો યજ્ઞ કરાવું, તમે કહો તે કરું. સાંભળ રાજા, શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા, પુત્ર કામ સુવ જય રાજા, શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો. અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવશો તો ભગવત કૃપાથી તમારા ઘરે ભગવાન, તમારા ઘરે દીકરો આવશે, પારણું બંધાશે. તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો. બાપજી, આપ જેમ કહો તેમ. એ જ સમયે શૃંગી ઋષિને બોલાવ્યા. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવામાં મુહૂર્ત નીકાળ્યું અને તૈયારી કરીને કહેવાય છે કે ભાવ સહિત મુનિ આહુતિ દીન હે, પ્રગટે અગિની ચરુ કર લીન હે. પ્રગટે અગિની, ભગવાન સ્વયં યજ્ઞમાંથી યજ્ઞનારાયણ પ્રગટ થયા. જ્યારે યજ્ઞનું બીડું હોમાય છે, અંતિમ સમય આવ્યો, ત્યારે સ્વયં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા. અને એ જ યજ્ઞનારાયણ ભગવાને એક પ્રસાદનો ચરુ પાત્ર મહારાજ વશિષ્ઠના હાથમાં આપ્યો. વશિષ્ઠ મહારાજે દશરથને આપ્યો અને દશરથ મહારાજે પોતાની પત્નીના હાથમાં આપ્યો. અને ત્રણેય રાણીઓ જ્યાં ભગવાનની એ પ્રસાદને એક એક કવનને ઉદરમાં પધરાવ્યો, મંગળ વર્તાવા લાગ્યા છે. શરીરમાં નવી ચેતનાઓ જાગૃત થવા લાગી. ગર્ભની અંદર જ્યારે ભગવાન પધાર્યા છે તો આનંદ મંગળ વર્તાવા લાગ્યા. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી, ભઈ હૃદય હર્ષિત સુખ ભાઈ, જાદીન તે હરિ ગર્ભ સકલ લોક સુખ સંપત્તિ પાય. આખી દુનિયામાં જાણે માના ઉદરની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ જ સમયે દુનિયામાં મંગળ વર્તાવા લાગ્યા. સરયુ જળ બે કાંઠે વહેવા લાગી છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળામાં ફાગણ માસ સંપન્ન થયો. ચૈત્ર માસની તૈયારી થઈ. ચૈત્ર માસની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમીનો સવારનો સૂર્ય ઉદય થયો. અયોધ્યાના આખા જ રાજ્યમાં મંગળ વર્તાવા લાગ્યા છે. દેવતાઓ પણ આનંદ અને કિલોલ કરી રહ્યા, કારણ કે આજ મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થવાનું છે. ભગવાન રામ આવી રહ્યા છે. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ, ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ. રામના જન્મોત્સવની તૈયારી થઈ એટલે હવે આ આનંદ વર્તાવા લાગ્યો છે. અને એ સમયે નવમીની તિથિનું વર્ણન પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એ રામચરિતમાનસમાં લખે બહુ બડે ભાવ. નવમી તિથિ મધુ માસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા, મધ્ય દિવસયતિ શીતન ધામા, પાવનકાલ લોક વિશ્રામ. પાવનકાળ લોક વિશ્રામમાં જ્યારે મધ્યાંતરનો સૂર્ય માથા પર આવે, ન હોય તડકો ન હોય છાંયો, અને આવા સમયે પક્ષીઓ માણસો પોતાના ઘરે આવી ભોજન કરી અને થોડી વાર આરામ કરતા હોય એવા સમય ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે.
મધ્યાંતરના 12 શીતલ મંદ સુરભી હર્ષિત સુર મન ચાહો. ચૈત્ર માસ ને અંજવાળી નોમ અને બરાબરના મધ્યાંતરના 12 વાગવાની પૂર્વ સમયે માં કૌશલ્યા પોતા કૌશલ્યા ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમે તો ખોટું બોલ્યા મારી સાથે. ભગવાન કહે છે, માં હું શું ખોટું બોલ્યો? તમને મેં કહ્યું હતું કે હું આવું છું અને આવ્યો તો ખરો. માં કહે છે, પ્રભુ તમે ભૂલી ગયા લાગો છો. તમે મને એમ કહ્યું હતું કે હું દીકરો બનીને આવીશ. બીજી વાત, તમે એમ કહ્યું હતું કે હું બાળક બનીને આવીશ. આ તો તમે 2 હાથવાળા નહીં 4 હાથવાળા બનીને આવ્યા, જગતના બાપ બનીને આવ્યા છો. તમે મને દીકરો બનીને આવવાની વાત હતી. દીકરો હોય તો 2 હાથવાળો હોય, 4 હાથવાળો ન હોય. અને 4 હાથવાળો દીકરો આવે તો માં સહન ન કરી શકે. એ તો આપણે બધા એમ કહી છે ભગવાનને જોવા, ભગવાનને જોવા. બાકી ભગવાન સામે આવે તો ઉભાઈ નો રહ્યો. તમે અર્જુન જેવો અર્જુન આખું વીચી ગયો તો આપણે તો શું તાકાત છે? 2 વ્યક્તિઓને દર્શન આપ્યા છે ભગવાન, એક અર્જુનને અને એક ધૃતરાષ્ટ્રને. અંધ હતો છતાં ભગવાને થોડી વાર માટે આંખ ખોલી હતી. રામચરિતમાનસ અહીંયા આગળ 9 દિવસીય રામચરિતમાનસ મારે આપને આમ જોવા જાય તો 9 મિનિટમાં કહેવાની છે. એટલે એક જ શબ્દ વાપરી શકાય, ગડબડ ગોટો ને પ્રભુ મોટો. અને રામાયણ શું છે તમને બધાને ખબર જ છે. તમને બધાને ખબર છે રામાયણ હું. મારા કરતા હારી રામાયણ તો તમને આવડે છે. હું જે રામાયણ કરી શકું એના કરતા હારી તમે કરો. એટલે મારે રામાયણ કરવી અને તમે જે રામાયણ સમજો છો એ તો મારે ક્યારેય નથી કરવી. રામચરિતમાનસનો આધ્યાત્મિક અર્થ સમજાવીને પછી હું સ્વામીને કહું એટલે એ સંક્ષિપ્ત રામાયણ આપણને જલ્દી સમજાઈ દે. પછી આપણે નંદ ઘેરે આનંદ ભયો, કારણ કે નંદ ઉત્સવ આવી જાય ને પછી તમે કોઈ હાથમાં નહીં રહ્યો. બધી બાજુના દરવાજા બંધ કરી દેજો. અત્યારે નહીં, નંદ ઉત્સવ આવે તો એલા અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. યોદ્ધા નહીં હો, યુદ્ધ નથી એનું નામ અયોધ્યા. તમારા ઘરને પેલા અયોધ્યા બનાવવાનું શરૂ કરો, ભગવાન રામને બોલાવવા નહીં પડે, આપોઆપ આવી જશે વાલા. તમારા ઘરને અયોધ્યા બનાવો. અયોધ્યા બનશે એટલે તમારા ઘરમાં 4 ભાઈઓનું પ્રાગટ્ય થશે જ. 4 વસ્તુ આપોઆપ આવશે. કારણ કે 4 ભાઈઓ એટલે કોણ? આધ્યાત્મિક અર્થમાં રામ છે એ મર્યાદા છે, લક્ષ્મણ છે એ વિવેક છે, ભરતજી મહારાજ છે વૈરાગ્ય છે, અને શત્રુઘ્ન મહારાજ છે સદવિચાર છે. તમારું ઘર અયોધ્યા બને એટલે 4 વસ્તુ આવે જ. મર્યાદા આવે, વિવેક આવે, વૈરાગ્ય આવે અને સદવિચારો આવે. અને આ 4 વસ્તુ જ્યાં હોય ત્યાં માં જાનકી હોય ને હોય. જાનકી એટલે સ્ત્રીનો ધર્મ શું છે સમજાવવાની વાત. આ 4 વસ્તુની હારે જાનકીમાં હોય જ. જ્યાં રામ ત્યાં સીતા. રામજીનું બાલચરિત્ર બહુ સંક્ષિપ્ત કહ્યું છે. બાલચરિત્રની કથામાં એક પણ જગ્યાએ એવું નથી લખ્યું કે રામજીએ માતા કૌશલ્યાને ક્યાંય હેરાન કર્યા હોય અને તમે 10મા સ્કંદમાં વયા જાવ, જોઈ લો ક્યાંય બાકી રાખ્યું હોય. આખું બે પરિવર્તન. એટલે રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે, ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. પૂર્ણ પુરુષોત્તમ છે. તો એ રામજી, એ રામચરિતમાનસ
રામચરિત માનસ બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે, બે વ્યક્તિને જોડે છે. રામજીએ સમુદ્રમાં બે કિનારા જોડ્યા છે સેતુ બાંધીને. સેતુ બનાવીને બે વ્યક્તિ બે કિનારાને જોડ્યા છે. આ રામચરિત માનસ બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. રામચરિત માનસ સાંભળે ને, રામાયણ સાંભળે તો એના જીવનમાં કોઈ દિવસ ક્લેશ ન થાય. જો રામાયણને અનુસરે તો. ખાલી સાંભળવા ખાતર સાંભળે એની વાત નથી આ. સંપન્નપણે જે પોતાના જીવનમાં આ રામચરિત માનસને ઉતારે છે એની વાત છે. એક એક પ્રસંગોને સમજે તો ખબર પડે ભાઈઓનો પ્રેમ શું છે, પતિ અને પત્નીની મર્યાદા શું છે, પતિ અને પત્નીનો ધર્મ શું છે, સ્ત્રીની મર્યાદા શું, સ્ત્રીનો ધર્મ શું. સ્ત્રીનો ધર્મ છે પોતાના પતિના સુખમાં સુખી અને પોતાના પતિના દુઃખમાં દુઃખી. મેં આગળના દિવસમાં કહ્યું હતું કે કૈકેયીના બે વચનો સાંભળી અને કદાચ માં જાનકી બોલ્યા હોત કે મારા ઘરવાળા નહીં જાય, ભરતને ભલે કદાચ તમારે રાજગાદી દેવી હોય તો દઈ દો, પણ રામ વનમાં નહીં જાય તો રામાયણનું નિર્માણ ન થયું હોત સાહેબ. પણ જાનકી મૌન રહ્યા છે, માં જાનકી મૌન રહ્યા છે. એવી આ ગાથા બાલ ચરિત્રમાં બહુ સંક્ષિપ્ત, ક્યાંય માને હેરાન કર્યા હોય એવી વાત નથી. બીજી વાત, ધીમે ધીમે સમય વ્યતીત થયો. ચાર ભાઈઓ આંગણામાં રમે છે. ભાઈઓનો પ્રેમ કેવો હોય પેલી જ કથા ભાઈઓના પ્રેમની અહીંયા બતાવી. આંગણામાં જ્યારે રમતા હતા ને એ સમયે રમતમાં જીત ભગવાન રામના હાથમાં આવે હતી. ભગવાન રામ જીતે એમ હતા, પણ રામજીને વિચાર આવ્યો કે મારા ભાઈઓ રાજી થાય તો ભલે નહીં જીતી જાય. આ રામચરિત માનસ, મારા ભાઈઓ જો ખુશ થતા હોય તો મારે જીત નથી જોઈતી. પોતાના ભાઈઓની ખુશી માટે થઈ અને પોતાના હાથમાં આવેલી જીત પોતાના ભાઈઓને આપી દીધી. રામજી અંતે એટલું જ બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય છે તો અમારી જીત ને અંતે જીત અમારી થાય. જ્યાં અમારો શબ્દ હશે ત્યાં ક્લેશ નહીં થાય. આ પગાર મારો છે, આ પગાર નાના ભાઈનો છે, એટલે પછી થોડાક મહિનામાં થોડાક જ મહિનામાં જુદા પડવાના. એટલે ભાઈઓનો પ્રેમ અહીંયા બતાવ્યો છે કે આ જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત અંતે થાય છે અમારી. આ શબ્દ વાપર્યો છે, અમારી જીતનો શબ્દ છે. ત્યારબાદ આગળ જતા સમય વ્યતીત થયો. ચારે ભાઈઓ મોટા થયા, ગુરુદેવના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. જેને સહજ શ્વાસ એના ચાર વેદ છે એ વિદ્યા અભ્યાસ માટે એ ભણવા બેઠા. આ કેવું કૌતુક છે. જેને સહજ વેદ છે, શ્વાસ છે, એ જ ભણવા બેઠા છે. એટલે લખ્યું છે અહીંયા, ગુરુ ગૃહ ગયવું પડન અલ્પકાલ સબ વિદ્યા જાહી સહજ શ્વાસ શ્રુતિ ચારી સુપ્રભુ કૌતુક ભારી પ્રભુ પઢયઃ કૌતુક ભારી. જેને ચાર વેદના શ્વાસની ક્રિયાઓ છે અને એ જ માણસ ભણવા જાય. પણ ભગવાન એમ કહ્યું કે હું મનુષ્ય અવતાર ધારણ કરીને આવું તો મારે પણ ગુરુના આશ્રમે જવું પડે, મારે પણ ગુરુદ્વારે જવું પડે અને વિદ્યા અભ્યાસ મેળવી પડે. અહીંયા ગુરુનો મહિમા વધાર્યો છે, વિદ્યાનો અભ્યાસ વધાર્યો. બધાને વિદ્યા જોઈએ, ભણવું જોઈએ, આવું ભગવાને કીધું છે. જુઓ, પહેલેથી કહેતા આવ્યા છે ગમે તેમ કરીને ભણવું, તમારે ભણવું, ભણવાની હારે ગણવું હોતે. ખાલી ભણતર કામમાં, ખાલી ભણતર નહીં આવે કામમાં, હારે ગણતર કામમાં આવશે. જો ખાલી ભણ્યા અને જો ગણ્યા નહીં તો સમજવાનું કે આ સમાજ આપણને કોઈ દી નહીં બોલાવે. એકવાર અમે એક શહેરમાં પધરામણી ગયા તો અમે બેઠા હતા. એટલે આખું ઘર વેલ એજ્યુકેટેડ. એટલે બેન હતા, એ મને ઓળખાણ કરતા, દાદા આ મારા મોટો દીકરો એન્જિનિયર નું ભણે છે, અમારી દીકરી
બીકોમ કરે છે. આ મારી બીજી દીકરી છે, ઈ બીકોમ કરે છે. સરસ. મેં કીધું બહુ સારું કે ભણેલા છે. એક દીકરી ગઈ છે બહાર, હમણાં આવતી જશે. બરાબર એ દીકરીનો પ્રવેશ થયો. બહાર ગઈ હતી મોટી દીકરી, એ આવી. હજી હું કઈ બોલું પૂછું તે પેલા તો એ બેને કીધું, હું દાદા નહોતી કહેતી કે મારી દીકરી મોટી બહાર ગઈ છે શોપિંગમાં? મેં કીધું હા. આ બસ જો એ દીકરી, આ દીકરીએ તો એમકોમ કર્યું છે, બહુ ભણી. મેં કીધું સારું કહેવાય. એ બહાર શોપિંગમાં ગઈ હતી. મેં કીધું બરાબર. દીકરી શાકભાજી લેવા ગઈ હતી એમને? ઓલા બેન તો મારી આમે આખું કાઢીને જોઈ રહ્યા. તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું મેં જ્યોતિષ છે ને, મેં એની કુંડળી માંડી લીધી. મેં કીધું બેન, એને ભલે એમકોમ કર્યું, એ ભણી છે, એને થોડી ગણાવજો. એને કયો શાકભાજી લેવા જાય ને ત્યારે ટમેટા સૌથી છેલ્લે લેવાય, પેલા ન લઈ લેવાય. એને ટમેટા પેલા લીધા, એની માથે કોબી ને રીંગણા ને બટેટા ને ગાજર ને બધું નાખ્યું. લીધા તા ટમેટા, ઘેરે આવી ત્યાં સૂપ નીકળ્યું. નકરું ભણતર કામ નહીં, ગણતર કામનું છે. ભગવાન અહીંયા કહ્યું છે વિદ્યાભ્યાસ મેળવો. સો પ્રભુ પઢયા કૌતુક ભારી, સો પ્રભુ પઢયા કૌતુક ભારી. ભગવાન જેના સહજ 4 વેદ છે, ભણ્યા છે, ભણવાનો અભ્યાસનો અહીંયા ભગવાને મહિમા વધાર્યો છે. દીકરા દીકરીઓને ભણાવજો. સ્વામી બેઠા છે, ભણવાની વાત આવી. સરદારમાં કેટલા છોકરાઓને ત્યાં હોસ્ટેલમાં રાખી અને સ્વામી ભણાવે છે. કેટલા છોકરાઓને ભણાવે. મેં તમને નહોતું કીધું અગાઉ, મારે હું ને સ્વામી બે ઉઘરાણા કરીએ. એ મંદિરને આ હોસ્ટેલ બનાવવા હાટું કરે, હું ઓલી નિશાળ હાટું ઉઘરાણું કરું. અમારે બેને ઉઘરાણ એ જ કરવાનું છે. ભગવાને અમને બેને મોકલ્યા છે કંઈક બનાવીને, તો જે કાંઈ કામ હોય પૂછે તો કરવું તો પડે. એ સ્કૂલનો વિચાર જ દેનારા કોઈ હોય તો એ નિત્યસુખ સ્વામી પોતે છે કે દાદા મારે તમારી પાસે એક સ્કૂલ બનાવડાવી છે. એ વિચાર એનો સ્વામીનો છે. એટલે એ સ્કૂલ હવે ઠાકોરજી જ્યારે ગાડું વેતું કરશે ત્યારે થશે. એવી આ કથા રામચરિતમાનસની. 4 ભાઈઓ મોટા થાય, વિદ્યાભ્યાસ માટે ગયા. 16 વર્ષની ઉંમરમાં ભગવાન રામ તીર્થયાત્રા માટે નીકળી ગયા અને એમને વૈરાગ્ય લાગ્યો છે. અને એ વૈરાગ્યને દૂર કર્યો છે વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપીને. યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપીને એના વૈરાગ્યને દૂર કર્યો. ત્યારબાદ દિવ્ય ગાથાઓ વિશ્વામિત્ર મહારાજ લેવા આવે, એને એની સાથે લઈ જાય. માર્ગની અંદર પેલી તાડકા નામની હસુરીને એને ઉદ્ધાર કરે. એક હિબાન પ્રાણ હરિલીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. તમે જો ભગવાન કેટલા દયાળુ છે. પેલા મારી ભગવાનને થયું કે આને મારું શરણ આપી દો. ભગવાન બહુ દયાળુ છે. પેલી પૂતનાને ભગવાને મારી, અંતે ભગવાને મોક્ષ ગતિ આપી, ભગવાને મુક્તિ આપી છે. ભગવાન બહુ દયાળુ છે. એટલે મેં કહ્યું હતું કે આપણે ગમે તેટલા પાપ કરીએ, બધું કરીએ, ભગવાન બધું ભૂલી જાય છે અને અંતે આપણી પર કૃપા વરસાવનારા છે. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન તો દયાના સાગર, કરુણા સાગર છે. તો એ તાડકાની કથા. ત્યારબાદ ભગવાનના લગ્નોત્સવની કથા ને બધી કથા છે. પણ હું સ્વામીને કહું કે તમે રામચરિતમાનસનો એકાદ બે પ્રસંગ હારા વર્ણવી દો, પછી રામાયણને પોથીબંધનું કરી લઈ, પછી પાછો હું ભાગવતમાં લઈ જાઉં. કારણ કે નંદ ઉત્સવ આવશે ને ત્યારે તમે પાછા હાથમાં નહીં રહ્યો. એટલે બોલો રામચંદ્ર ભગવાન કી